क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નજર કરીએ તો અમેરિકામાં આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પની શપથવિધિ યોજાવાની છે। શપથ સમારોહ પહેલા ટ્રમ્પની ડિનર પાર્ટી ચર્ચામાં છે। શપથ સમારોહ પહેલા વોશિંગ્ટનમાં ડિનર પાર્ટી યોજાઈ ટ્રમ્પની ડિનર પાર્ટીમાં અંબાણી પરિવારે પણ હાજરી આપી છે। મુકેશ અંબાણી, નીતા અંબાણી ટ્રમ્પની ડિનર પાર્ટીમાં હાજર રહ્યા હતા। તો આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પની શપથવિધિ છે અને અમેરિકાના ઓફિશિયલી રાષ્ટ્રપતિ તેઓ ચૂંટાઈને આવ્યા છે અને હવે કાલે શપથ લેવાના છે। એની પહેલાં ડિનર ડિપ્લોમસી, ડિનર પાર્ટી આમ તો કહેવાય, પણ નોર્મલી ડિનર પાર્ટીમાં દરેક દેશના મોટા મોટા દિગ્ગજો આવતા હોય છે, પોલિટિશિયન્સ આવતા હોય છે, ઉદ્યોગપતિઓ આવતા હોય છે, ઇન્ડસ્ટ્રીયલિસ્ટ આવતા હોય છે અને આ જે ડિનર પાર્ટી છે એમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણીની પણ હાજરી છે। ઘણી સૂચક અહીંયા જોવા મળી રહી છે। તો આ તસવીરો તમે જોઈ શકો છો। શપથ સમારોહના આગલા દિવસે આજે ડિનર પાર્ટી યોજાઈ છે, જે ટ્રમ્પના ત્યાં યોજાઈ છે। આ ડિનર પાર્ટીમાં મુકેશ અંબાણી જોવા મળી રહ્યા છે, નીતા અંબાણી પણ ત્યાં છે અને અન્ય દેશના દિગ્ગજો પણ છે। આવતીકાલે જ્યારે શપથ સમારોહ યોજાવાનો છે ત્યારે આપણા વિદેશ મંત્રી એસ જયશંકર પણ ત્યાં હાજરી આપવાના છે। વધુ વિગતો સાથે સંવાદદાતા જય ફોનલાઈન ઉપર જોડાયા છે। જય, ડિનર પાર્ટી આમ તો નોર્મલી ચર્ચામાં રહેતી જ હોય છે ટ્રમ્પની, કારણ કે ટ્રમ્પ કોઈ પણ પાર્ટી આપે ચર્ચામાં રહેતી હોય છે, પણ અહીંયા તમે જુઓ કે આપણા મુકેશ અંબાણી અને નીતાબેન પણ ત્યાં છે। શું વિગતો છે? જી, એમ વાત કરવામાં આવે તો આવતીકાલે એટલે કે 20 જાન્યુઆરીના રોજ ટ્રમ્પ છે તે અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ સમારોહ છે અને શપથ લેવા જઈ રહ્યા છે। તેની આગલી રાત્રે એટલે કે આજે જે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વોશિંગ્ટનની અંદર જે એક પાર્ટીનું આયોજન, ડિનર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું। ડિનર પાર્ટીની અંદર આસપાસના સહિતના જે દેશના વિશ્વભરના નેતાઓ તેમજ ઉદ્યોગપતિ સહિતના જે મહાનુભાવો હતા તે ઉપસ્થિત હતા। પરંતુ આ ડિનર પાર્ટીની વાત કરવામાં તો ડિનર પાર્ટીની અંદર કહી શકાય રિલાયન્સના જે મુકેશ અંબાણી સાથે જે નીતા અંબાણી હતા તે બંને લોકો તે જોડાયા હતા અને ડિનર પાર્ટીની અંદર જોડાયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પને છે તે રાષ્ટ્રપતિ બનવા બદલ અભિનંદન પણ પાઠવ્યા હતા। અત્યારે સૌથી ચર્ચાની વાત એ કહી શકાય કે જે અત્યારે જે આ ડિનર પાર્ટી હોય છે તે ડિનર પાર્ટીની અંદર મોટા ભાગે રાજકીય નેતાઓ હોય છે અથવા તો જે રાજકીય આગેવાનો હોય છે તે જોડાતા હોય છે, પરંતુ કહી શકાય કે ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ડિનર પાર્ટી હતી વોશિંગ્ટનની અંદર જે શપથ સમારોહ પહેલા યોજાઈ હતી, જેની અંદર જે મુકેશ અંબાણી અને નીતા અંબાણી પણ જે ડોનાલ્ડ ટ્રમ્પની જે શપથ ગ્રહણ પહેલાની જે ડિનર પાર્ટી હતી તેની અંદર સામેલ થયા હતા। તે એક ચર્ચાનો વિષય અત્યારે બની રહ્યો છે। જે પ્રમાણે દ્રશ્યો જોઈ રહ્યા છો તે પ્રમાણે મુકેશ અંબાણી તેમજ જે નીતા અંબાણી શપથ ગ્રહણ પહેલા જે ડોનાલ્ડ ટ્રમ્પની જે આ પાર્ટી ડિનર પાર્ટી યોજાઈ હતી ડિનર પાર્ટીમાં હાજરી આપી અને જે અભિનંદન પણ પાઠવ્યા હતા। ત્યારે બીજી તરફ કહી શકાય કે આવતીકાલે જે ડોનાલ્ડ ટ્રમ્પ છે તે 47માં રાષ્ટ્રપતિ તરીકેના શપથ ગ્રહણ સમારોહ યોજાવાનો છે અને તેઓ શપથ લેવાના છે। તેની અંદર જો ભારતની પ્રતિનિધિત્વ તરીકે વિદેશ મંત્રી એસ જયશંકર પણ હાજર રહેવાના છે, સાથે ચીન સહિતના જે દેશો છે તેના પ્રતિનિધિઓ પણ આ શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહેવાના છે। જી બિલકુલ, ખૂબ ખૂબ આભાર જય આપનો વિગતો આપવા માટે। તો અમેરિકાના 47માં પ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ શપથ લેશે, જેની લગભગ તૈયારીઓ થઈ ચૂકી છે। આખો સંપૂર્ણ કાર્યક્રમ શું છે આવો જાણીએ। 20 જાન્યુઆરી 2025 આ એ તારીખ છે જ્યારે સમગ્ર દુનિયાની નજર અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ બનવા જઈ રહેલા ડોનાલ્ડ ટ્રમ્પ પર હશે। ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ બનશે। આ પહેલા તેમણે વર્ષ 2017માં રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી હતી। ટ્રમ્પના શપથ ગ્રહણને લઈને લગભગ તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે। ટ્રમ્પના સમારોહમાં ભાગ લેવા માટે વિશ્વભરના આમંત્રિત મહાનુભાવો વોશિંગ્ટન પહોંચી રહ્યા છે। આ જ કડીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીએ પણ રાત્રિ ભોજનમાં હાજરી આપી હતી અને તેમણે ડોનાલ્ડ ટ્રમ્પને મળીને શુભેચ્છાઓ પાઠવી। ટ્રમ્પના શપથવિધિના કાર્યક્રમ વિશે વાત કરી તો 20 જાન્યુઆરી સોમવારે ટ્રમ્પ અમેરિકામાં બપોરે 12 વાગે ભારતીય ટાઈમ મુજબ રાત્રે 10:30 વાગે રાષ્ટ્રપતિ પદના શપથ લેશે। અમેરિકામાં ભારે ઠંડી હોવાને કારણે સંસદ ખંડની અંદર શપથ લેશે। અમેરિકામાં રાષ્ટ્રપતિ પદના શપથ અમેરિકાના સંવિધાનના અનુચ્છેદ 2 હેઠળ લેવડાવવામાં આવે છે। ડોનાલ્ડ ટ્રમ્પને ચીફ જસ્ટિસ જોન રોબર્ટ્સ રાષ્ટ્રપતિ પદના શપથ લેવડાવશે, જે બાદ નવા શપથ લેનારા રાષ્ટ્રપતિ ઉદ્ઘાટન ભાષણ આપશે।
જેમાં રાષ્ટ્ર માટેના તેમના દ્રષ્ટિકોણ અને તેમના આગામી વહીવટની પ્રાથમિકતાઓની રૂપરેખા આપવામાં આવશે. જે બાદ ઉદ્ઘાટન પરેડ બપોરે 2 વાગે શરૂ થશે, જેમાં માર્ચિંગ બેન્ડ, ફ્લોટ્સ અને નવા વહીવટની ઉજવણીમાં વિવિધ પ્રદર્શન રજૂ કરવામાં આવશે. પરેડ પછી રાષ્ટ્રપતિ અને પ્રથમ મહિલા વ્હાઇટ હાઉસ પાછા ફરશે, જ્યાં તેઓ નવા વહીવટની સત્તાવાર શરૂઆત નિમિત્તે એક સંક્ષિપ્ત સમારોહમાં હાજરી આપશે. આ સાથે જ ભારત તરફથી શપથ સમારોહમાં ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર હાજર રહેશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ કેપિટલ.